તો બધા મિત્રોને રામ રામ ને સીતારામ, બધા દાયરો મોજમાં છે. હું પણ મોજમાં છું. હવે આપણે જવાનું છે માલ સારો, તો બનાવી રહ્યો આપણા બ્લોગમાં આગળ કન્ટિન્યુ કરી. કેડે સડી ગયા છે, આગળ માલ સડી જાય કેડે એટલે આપણે સારો વ્યૂ જવાનું છે. હવે તો બાકા શીખી બોલાઈ જાવ. આપણા માલ જઈ રહ્યો છે સરવા હાઈલા દઈ છે કેડે આખો આપણા માલ હાઈલા દઈ છે ને પૂજન ભગવતી સેવા ટ્રસ્ટની ગૌશાળાની સેવા છે દીવલ અહીં છે અમૃત પ્લેનમાં આવેલી છે ને ગૌશાળા. એ તો સર્વ તમને આગળ દેખાડો. આગળ બારી હતી ગૌ આપણા માલ હાઈલા રહે છે, હાઈલા દઈ છે. તો મિત્રો આ છે ભોજલ ભગવતી ટ્રસ્ટની ગા અને આપણને જોઈને ડાયરેક્ટ આગળ જ આવી તો આપણે એને થોડીક વાર માણી લીધી. જોઈ લો ઊભી સામું જોઈ શેઠા લીલા છે, અહીંયા સરી રહ્યા છે. કાલા વીણ્યા છે જી, કાલા આવા હોય કોક કોક આવા કાલા હોય અને આવું રૂ હોય બધું ખાય છે. ગોતી ગોતી હજી અમે ગાવું ખાય છે હવે ખાય. અને અહીંયા લીલો શેઠા થઈ ગયા વરસાદ જોઈ લે શેઠા ખાય છે. આજુબાજુમાં હજી કોઈ માલ લેવો નથી, આપણે હજી માલ સરી રહ્યા છે. બનાવી રહ્યો બ્લોગમાં તમે એ આગળ આગળ દેખાડું. આમાં પડી ખાય છે આપણા માલ ને બગલું પણ પાયા છે એ આપણે સામું અને સામે ભોજલ ભગવતી સેવા ટ્રસ્ટની ગૌશાળા અને મંદિર બે સામું દેખાઈ રહ્યું છે. એથી આપણે જ્યાદા આઘા નથી. તો આપણા માલ જઈ રહ્યા છે ને હવે જઈ રહ્યા છે ને આ છે આપણી વાડી. તો આપણે ત્યાં જઈને છે ને આગળ નીન વાટવાની છે ને માલને જવા દેવાના છે રેટા. માલ બપોરે હવે આવશે છે 11 વાગે એવું લાગે તો આપણે જવું પાસે અને માલ જાય છે રેટા હાલ્યા જાય છે. આગળ અહીંથી વયા જાય છૂટા અને આપણે અહીંથી આગળ જ આવી છે વાડીએ અને વાડીએ જઈને નીન વાટવી. તો હું આવી ગયો છું વાડીએ. હવે આપણું ઝૂંપડું છે વરસાદનું, આ વડલો છે અને આ વરસાદનું બધું રણ વિખાણ શું છે આમાં પવન સાથે વરસાદ એવું તો તે. અને અહીંયા આપણું મશીન છે પાણીનું, લાઈન ગઈ છે જોઈ લ્યો છો. આપણું ઝૂંપડું છે અત્યારે ખાટલાનું બધું ખાઈ ગયું છે. નળિયા ને બધું જો કેવું થઈ ગયું. અને આ બુલેટ ઘાસ કે એ છે, આવું બધું છે આપણા વાડીમાં. કેવી લઈએ આપણી વાડી તો તમે જણાવી જોઈ શકો તમે આપણી વાડી. આ ઝટકા મશીનની પેટી છે, ઝટકા મશીન છે રાખેલું. તો હાલો હું નીર વાટવી પડશે. આપણા માલ તો અમે સલ્યા જાય છે, હાલ્યા જાય છે આપણા માલ. તો આપણે આવી ગયા છે ખડ વાટવા. હાલો દોસ્તો, તો આપણે છે ને ખડ વાટવા મળ્યું. અહીંયા આપણું વાટ્યું બુલેટ ઘાસ છે. અહીંયા દાંતડું પીડ્યું છે અહીંથી વાટવાનું સલું કર્યું બુલેટ ઘાસ. તો મિત્રો આપણે અહીંથી એટલું નીર વાટી નાખી છે એટલી અહીંથી અહીંયા ગઈ એટલી બે એટલે પૂજ્યા છે ને. અહીંયા ભૂંગળાની ગોખલ લાગે છે મને, ભૂંગળાની ગોખલ. ભૂંગળું ક્યાંથી એવું કોને ખબર ઝટકા મશીનમાં. તો કાંઈ નહીં, આપણે તો કંઈ આપણે પાછી નીર વાટવા મળી તો એટલી વાટી રહ્યા સુઈ છે. અને આ ઘાસ છે આવડું મોટું ને આ વાટવાનું છે આગળ પાછું. હજી એટલું ન થઈ રહી એટલે વાટવું પડશે. તો હાલો વાટી નાખી પછી મળીશું આપણે ભેહું શોખમાં બાંધી તો સારવા જેવી તો. તો મિત્રો આપણા માલ અત્યારે વાડીએ સર્યા છે. તમે જોવો છો આપણા વાડીએ ગઢાણમાં સર્યા છે માલ. આપણી વાડી છે, આજુબાજુમાં કે વાડી નથી. આપણી એકની વાડી છે ને આપણી વાડી છે લીલી. અને અહીંયા આપણા માલ સરતા હતા. આપણી શોખ છે વાડીની, તમે જોવો છો, તમે દેખાડો. તો આપણી શોખ છે વાડી. આમાં ભેહું બાંધ્યું આપણે બપોરે બાંધી
તમને હું દેખાડી. અને હમણાં વરસાદ થયો તો એટલે બધું લાગે હળી ગયું એવું ખડ. અને અહીંયા આપણો પાલો થાક્યો છે અને અહીંયા આપણે નીર મૂકી કરીશ અહીંયા લીમડા એટલે. અને આપણે સતરી બાવળ કહેવાય ને ઠેઠી એડી જાય બાવળ. એટલે આમાં સાંયો એવો ધોમ મીઠો સાંયો એવો બાવળ છે સતરી બાવળ. અને આપણે અહીંયા ઝટકા મશીનની સિસ્ટમ કરી છે એટલામાં બે બાજુ એટલે છે ને શોખ પ્યા કરી અંદર જનાવર એક જ રીતના આવી ન કે સિંહ નીકળ બહુ આવે તો તાર બની જાય. અને આપણા અહીંયા માલ છે સરી રહ્યા છે. અને અત્યારે આજુબાજુમાં કંઈ ખડ છે નહીં. અહીંયા થોડો કૂસો આપણે છે એમાં ખાય છે ઘડી વળીએ પછી આપણે બાંધી દેવું શોખમાં નીણ વટી નાખી છે આપણે. તમે જોતા જઈશું આ આપણું લીલું છે અહીંયા અત્યારે ઝાયર વાવેલી છે સામે ખડ છે આપણું. અહીંયા આપણા માલ સરી રહ્યા છે. ઘડી સરસ્યા પછી આપણે બાંધી દેવાના પછી નીંદ નાખીને. તો દોસ્તો આપણે ભેવું હવે વાડિયા બાંધી હતી નીંદ ખાઈને ધરાઈ રહ્યું છે. તમે જોવો છો આગળ છોડવાની છે નીંદ નાખીને ધરવી દીધી છે આપણે ભેવું. તમે જોવો છો કહું બધું નીંદ ઉપર ઊભું રહી ગયું છે. આમાં આપણી જોક છે આમ બાવળ સેવા છત્રી બાવળ આપણે આમ ભેવું અહીંયા બેઠી છે. અને તમે મિત્રો બનાવી રહ્યો આપણા બ્લોગમાં. આપણો પહેલો બ્લોગ છે એટલે થોડુંક આવું આવી છે. આપણે રહેતા રહેતા બ્લોગ ખરાબ બનાવીશું બીજી. ને આપણે ભેવું ઓગા ખાઈ છે ઓગા બીજા આગળ છોડવાનું છે. હવે આ છોડવીશ છીએ. હવે તમે જો બનાવી રહ્યો આપણા બ્લોગમાં. અને આ આપણી વાડીની આવી જાળી એવું છે આપણે. ને આ બહાર સીવી આપણે આવી જવી અને અહીંયા સીધી આપણે વાડી આવી જાય. આમ આપણે વાડી છે તમે જોતા જઈશું દેખાય તમને વાડી. અને આપણે અહીંયા જોક છે અને આપણે સામે ઝૂંપડું દેખાય એ ઝૂંપડું છે ત્યાં. ને અહીંયા સીધી જોક છે અને અહીંયા આપણે ભેવુંને જામો પડી જાય એવો જ પવન આવે ને મીઠો તો ભેવુંને આગળ છોડીને હવે સરવા કાઢવી ધીમે ધીમે ઘેરે જવું હવે. ને આપણે ગાવું છે જોવો છો અહીં આપણી ગા છે આઈ છે જે સામું જોવે છે. આ હું ફોન લઈને આટો મારે. ને અહીંયા પાણી છે પીલું છે પાણી. તો દોસ્તો આપણે માલ છોડી દીધા છે હવે. તમે જોઈ રહ્યો છો માલ અત્યારે પવડા ખાય છે. અમે માલ આપણે પડ્યા છે તમે જોવો માલ આપણે અહીં પવડા ખાય. આપણા માલ ખાઈ રહ્યા છે પવડાના બાવળે એમ ખાયા છે. ને હવે કેમ તો ધીમે ધીમે સરવા નીકળશે. અને આખું તો નથી જવાનું એટલામાં જવાનું છે ભાઈ ઘેર હોય કેમ કે એક સાથે 9 સિંહ છે અને 9 સિંહે એક ગા મારી હતી તે ગા ખાય છે એટલે અહીંયા આમ જવાય એમ જ નથી ક્યાંય. એટલે છે ને આપણે એટલામાં રાખવાનું છે. જો આપણા બાવળિયા દેખાય થવા જેવું મોટા જબર બાવળ છે. ત્યાં સિંહ અત્યારે છે એટલે આપણે એટલામાં ગઠરમાં સારી એટલામાં આવા ગઠરમાં સારીને પછી ઘેર વીરવાનું છે. કેમ કે આપણે નીંદ તો નાખી જોઈએ. આ તો માલ ઘડીક સરે એમ માલને મજા આવે એટલે આપણે ઘડીક રાઉન્ડ મરવી જો મારવા જાય સીધી એને એમ કે મારથી શેટ અહીં હાલવાનું મારથી વધારે માળે નહીં ખાલી એમ આટો મારી ખાલી માથું ઓલાને વી આવે વાહે રહેવાનું મેન ભાઈ છે એટલે.